नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। महसूल और कानून मंत्री राजेंद्र त्रिवेदी की ओर से निरामय गुजरात अभियान के तहत शहर में शुरू करवाया गया मेगा मेडिकल हेल्थ चेकअप कैंप। इस साल शहर में निकलेगी 285वीं नरसिंह जी की बारात। तुलसी मंदिर में तैयारियां हुई शुरू। कमाटी बाग में मौजूद म्यूजियम की टिकट के दामों में हुआ इजाफा। विपक्ष की नेता अमीबेन रावत ने विरोध जताते हुए उठाई आवाज। आइए अब देखते हैं खबरें विस्तार से। गुजरात की आम जनता को बीमारियों से बचाने के लिए और सभी लोगों तक डॉक्टरी और लेबोरेटरी की सुविधाएं निःशुल्क पहुंचाने के लिए निरामय गुजरात अभियान की शुरुआत करवाई गई है, जिसके तहत आज महसूल और कानून मंत्री राजेंद्र त्रिवेदी की ओर से वडोदरा शहर में मेगा हेल्थ कैंप को शुरू करवाया गया। इस मौके पर डिप्टी मेयर नंदाबेन जोशी, स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, सांसद रंजनबेन भट्ट, म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल, विधायक सीमा बोहिले समेत कई अग्रणी भी उपस्थित रहे। इसके साथ ही पूर्व राज्य मंत्री योगेश पटेल भी इस दौरान उपस्थित रहे। सभी की ओर से इस कैंप के तहत मेडिकल चेकअप करवाया गया और साथ ही महसूल और कानून मंत्री राजेंद्र त्रिवेदी की ओर से आम जनता को भी इस कैंप का लाभ लेकर चेकअप करवाने की अपील की गई। गुजरात अंतर्गत शपथ लઉં છું કે દરરોજ યોગ વ્યાયામ इत्यादि જેવી શારીરિક પ્રવૃત્તિથી બિનચેપી રોગો માટેની તપાસ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ પછી ગુજરાતમાં આ એક નવો અભિગમ, એક અભિયાન નિરામય ગુજરાત, આ અભિયાન આજથી શરૂ થાય છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુરથી આનું ઉદ્ઘાટન કરવાના છે। આજે સમગ્ર ગુજરાતની અંદર 30 વર્ષથી ઉપરના તમામ લોકો માટે, એમને કોઈ ડાયાબિટીસનો રોગ હોય, હૃદયનો રોગ હોય, વિવિધ પ્રકારના કેન્સરમાં ક્યાંક હોય, લીવરનો કોઈ પ્રોબ્લેમ હોય, કિડનીનો કોઈ પ્રોબ્લેમ હોય, એની ચકાસણી નિઃશુલ્ક કરવામાં આવશે। એનો દિવસ પસંદ કર્યો છે, નિરામય અભિયાનનો દિવસ છે શુક્રવાર। લેબોરેટરીની તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, સ્કેનિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। દરેક જાતના સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ પણ બોલાવવામાં આવ્યા છે અને તે દર્દીઓનું નિદાન કરશે। અને મને એ વાતનો ખૂબ આનંદ છે કે કોર્પોરેશન તરફથી અને કલેક્ટરેટ તરફથી જે પ્રયાસ થયો છે, લોકો સ્વેચ્છાએ ખૂબ મોટી સંખ્યામાં પોતાને ચેક કરાવવા માટે આવ્યા છે। મેં લોકોને પૂછ્યું છે, લોકો કહે છે કે અમને માહિતી મળી એટલે આવ્યા છે, કોઈ કહે છે અમને કોર્પોરેશન તરફથી સૂચના મળી છે, અમારા સોસાયટીમાં આવેલા કોઈકે જાણ કરી છે, સોશિયલ મીડિયાથી અમને જાણ થઈ છે અને સહજ રીતે લોકો આવ્યા છે। આ એક અભિયાન એવું અભિયાન છે કે જે બિનચેપી રોગોનું અભિયાન, લાંબા ગાળાની થતી ટ્રીટમેન્ટ અને યુવાનોને ટાર્ગેટ કરીને આ ચકાસણી વધારેમાં વધારે થાય તો આપણું યુવાધનને કોઈ લાંબા રોગની મુક્તિ માટે દવાની શરૂઆતથી જ થઈ જાય। એને કોઈ રોગ હોય, ડાયાબિટીસ હોય તો એની હમણાંથી જ ખબર પડી જાય, એટલે એની જે કાળજી લેવાની હોય તે થાય। 10 થી 15,000 રૂપિયા જેટલો ખર્ચ માસિક આ દવાઓમાં આવતો હોય છે, એ તમામ નિઃશુલ્ક સરકાર ભોગવશે। આશા વર્કર અને મેડિકલ હેલ્થના વર્કર જે છે એ તમામ લોકો એનું ફોલોઅપ પણ કરશે અને જેવી રીતે આધાર કાર્ડ છે એવી રીતે આ હેલ્થ કાર્ડ બનવાનું છે અને આનું ફોલોઅપ પણ નિયમિત થશે, જેનામાં રોગ ડિટેક્ટ થશે। આ અભિયાનથી
સમગ્ર ગુજરાતના યુવાધનને મજબૂત કરવાનો પ્રયાસ છે। એ પણ એક પ્રયાસ છે કે આ હૃદય રોગનો દર્દ એમને કેમ થાય છે, કેન્સર શા માટે થાય છે, ડ્રગ અને જે દારૂના બંધાણી હોય એમને કેવી રીતે છોડાવી શકાય એના પણ આમાં પ્રયાસો થશે, જેને કારણે આવા રોગો થતા મટે। ધન્યવાદ। જય જય ગરવી। राजकोट के बाद वडोदरा शहर में महानगर पालिका की ओर से ये फैसला लिया गया है और साथ ही 10 दिन का अल्टीमेटम भी दिया गया है कि शहर में जो जगह जगह मुख्य सड़कों पर अंडे और मांस मच्छी के ठेले हैं उसे हटाए जाए। अब इसी सिलसिले में आज वडोदरा शहर में मौजूद महसूल और कानून मंत्री राजेंद्र त्रिवेदी की ओर से एक बड़ा बयान दिया गया है। दरअसल राजेंद्र त्रिवेदी ने इस मामले में बयान देते हुए कहा है कि सड़कों पर खड़ी ये लारियां लैंड ग्रैबिंग के समान है और साथ ही फुटपाथ पर किसी को भी व्यापार करने की अनुमति नहीं मिलनी चाहिए। तो क्या कहना है इस पूरे मामले पर महसूल और कानून मंत्री राजेंद्र त्रिवेदी का, आइए सुनते हैं। રાજકોટ મેયરે સારું પગલું લીધું છે। વડોદરાના યુવાન ઉત્સાહી મેયર એમણે પણ આ પગલું લીધું છે। છાપાઓની અંદર પણ ઘણી વિગતો આવી છે કે આમલેટ અને નોનવેજની લારીઓ ગમે ત્યાં ફૂટપાથ ઉપર ઊભી થઈ જાય છે। એવા સમયે એ બનાવે છે કે આવતા જતા રાહદારીઓને ભારે તકલીફ પડે છે। જાહેરમાં ખુલ્લામાં આ પ્રદર્શન પણ યોગ્ય નથી, એનાથી રોગચાળો વકરવાની પણ સંભાવના રહે છે। ફૂટપાથ ઉપર એન્ક્રોચમેન્ટ થાય છે, દબાણ થાય છે। આ પણ એક જાતનો ગુનો તે લોકો કરી રહ્યા છે। આવતા જતા રાહદારીઓને એક અટકાયત થાય છે, એ ફૂટપાથ પરથી જઈ શકતા નથી। ખૂબ સારું પગલું છે। હું પોલીસ કમિશનર શ્રી પાસે આગ્રહ રાખીશ કે તમામ સહકાર કોર્પોરેશનને આપે અને આવી જે કંઈ લારીઓ છે તે અને જે કંઈ દુકાનોમાં લટકણિયા લટકે છે બહાર એ પણ લોકોને નડે છે। કેટલીક દુકાનોમાં બહાર નાના નાના સ્ટેચ્યુ, મોટા સ્ટેચ્યુ સ્ત્રી પુરુષના મૂકીને વિવિધ જાતના એમને ડ્રેસ પહેરાવીને રોડ પર મુકાતા હોય છે, ફૂટપાથ પર મુકાતા હોય છે। એની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરીને ભારે દંડ કરવો જોઈએ। કોર્પોરેશને આ બાબતમાં ઝડપી નિર્ણય લઈ ઝડપી કાર્યવાહી કરવી જોઈએ। कल मालिया हाटीना में 222वीं जलाराम जयंती को काफी धामधूम से रघुवंशी परिवारों की ओर से मनाया गया। इस मौके पर वहां के जलाराम मंदिर में अन्नकूट, भजन कीर्तन और महाआरती का आयोजन किया गया था। मालिया हाटीना में जलाराम जयंती के मौके पर रघुवंशी लोहाणा समाज के लोहाणा महाजन ट्रस्ट और जलाराम सेवा समिति लोहाणा महिला मंडल की ओर से जलाराम मंदिर पर अन्नकूट और महाआरती का आयोजन किया गया था। इसके साथ ही इस मौके पर भजन कीर्तन भी आयोजित किया गया। साथ ही रघुवंशी परिवारों को दोपहर और शाम को प्रसादी और भोजन भी करवाया गया। इसके साथ ही रघुवंशी समाज के सभी अग्रणी अन्नकूट में और जलाराम बापा के दर्शन और महाआरती के दौरान उपस्थित रहे और सभी की ओर से काफ़ी मशक्कत कर जलाराम जयंती को मनाने का आयोजन सफल बनाया गया। હું શ્રી પ્રવીણભાઈ ખોડા, લોહાણા મહાજન પ્રમુખ, આજ રોજ અમારે ત્યાં જલારામ જયંતિ નિમિત્તે સમૂહ મહાપ્રસાદ રાખવામાં આવેલો હતો। બપોરે મહાઆરતી કરવામાં આવેલી હતી અને અમારા ગામમાં થોડી શોકભરી વાતાવરણ હોય, બીજા બધા પ્રોગ્રામો અમે બંધ રાખવામાં આવેલા હતા અને સમૂહ ભોજન ઉત્સાહપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે। બે ટાઈમ કે આજનો પ્રોગ્રામ બે ટાઈમ રાખ્યું છે, સવારે મહાપ્રસાદ અને સાંજે જલારામ બાપાની ખીચડી, છાલવાળું શાક અને રોટલી। આ રીતે અમારો આ વખતનો પ્રોગ્રામ રહેલો છે। गुजराती नए साल की शुरुआत के बाद जगह जगह स्नेह मिलन समारोह आयोजित किए जा रहे हैं। ऐसे में मालिया हाटीना और चोरवाड़ भाजपा का स्नेह मिलन समारोह भी आयोजित किया गया था, जिसमें भाजपा के कई अग्रणी उपस्थित रहे थे।
मालिया हटीना में पटेल समाज पर मालिया हटीना तालुका के गांव और चोरवाड़ इलाके के भाजपा के कार्यकरों का स्नेह मिलन समारोह आयोजित हुआ था, जिसमें जिला भाजपा के प्रमुख किरीट भाई पटेल, सांसद राजेश भाई चुड़ासमा समेत जूनागढ़ के कई अग्रणी उपस्थित रहे। इस स्नेह मिलन समारोह में आने वाले 2022 के विधानसभा चुनाव में भाजपा के 182 सीट जीतने के दावे भाजपा के अग्रणियों की ओर से किए गए। कि दिवाळीना नवा वर्षમાં આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે આપણો કાર્યકર્તા એ આપણો ભાઈ છે, આપણો મિત્ર છે અને આપણો પરિવાર છે। અને એટલા માટે વર્ષોથી આપણી એક પ્રણાલી રહી છે કે નવા વર્ષમાં સ્નેહ મિલનના કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં થાય, જિલ્લાનું થાય, ત્યારબાદ મંડળમાં થાય અને આપણો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર મળે। એક સંસદ સભ્ય છે માળિયા તાલુકામાં, એટલે આ બે જિલ્લાનું નેતૃત્વ ભલે કોઈ પણ પાર્ટીમાં હોય, પણ માળિયા તાલુકાની માટીની જે તાકાત છે એ નેતૃત્વ આપવાની છે। અને હું તમને વિશ્વાસ અપાવું કે નેતૃત્વ આપવામાં સામે બેઠેલો અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આવનારા સમયમાં 2022ની ચૂંટણીમાં હોય, કોઈ પણ ઉમેદવાર હોય, આપણે સૌ જો સાથે મળીને લડીશું તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 2022ની ચૂંટણીમાં માળિયા માંગરોળની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે, એમાં કોઈની તાકાત નથી અને भाजपा के प्रदेश प्रमुख CR पाटिल जाफराबाद में स्नेह मिलन समारोह के लिए पहुंचने वाले हैं, जिसके चलते वहां के अखिल भारतीय कोली समाज के प्रमुख की ओर से जाफराबाद के गांवों कस्बों में लोगों का संपर्क कर उन्हें भाजपा के प्रदेश प्रमुख CR पाटिल का स्वागत करने के लिए आमंत्रित किया जा रहा है। 14 नवंबर को प्रदेश भाजपा प्रमुख CR पाटिल जाफराबाद में स्नेह मिलन समारोह के लिए पहुंचने वाले हैं, जिसके तहत अखिल भारतीय कोली समाज के प्रमुख करण भाई ओरैया की ओर से सभी लोगों को आमंत्रित किया जा रहा है। दरअसल शहर और तालुका के गांव कस्बों में प्रदेश प्रमुख CR पाटिल के आगमन को लेकर काफ़ी उत्साह है। ऐसे में जाफराबाद के कडियाली गांव में शाम के वक्त एक मीटिंग का आयोजन भी किया गया था, जिसमें गांव के सभी समाज के लोग बड़ी तादाद में उपस्थित रहे थे। इस मीटिंग के दौरान प्रदेश भाजपा प्रमुख CR पाटिल का सम्मान करने के लिए सभी लोगों को आमंत्रित किया गया। हर साल नरसिंह जी की बारात शहर के नरसिंह जी के मंदिर से निकलती है और कारेलीबाग इलाके में मौजूद तुलसीवाड़ी में तुलसी मंदिर में जाकर रुकती है, जहां पर भारी तादाद में भक्त पहुंचते हैं और फिर तुलसी जी का विवाह होता है। हर साल परंपरा के मुताबिक तुलसी विवाह किया जाता है। हालांकि पिछले साल कोरोना के चलते तुलसी विवाह में धाम-धूम नहीं देखने मिली थी, लेकिन इस साल कोरोना के कम होते आंकड़ों के बीच भक्त काफ़ी उत्सुक है तुलसी विवाह के लिए, जिसके चलते तुलसी मंदिर में तुलसी विवाह की तैयारियां अभी से ही शुरू हो चुकी है। वैसे इस मंदिर में सालों से मुस्लिम परिवार की ओर से ही मंदिर की देखभाल का कार्य किया जाता है और साथ ही तुलसी विवाह के दौरान भी मुस्लिम परिवार के लोगों की उपस्थिति रहती है। ये परिवार बीते कई सालों से इस मंदिर के हर कार्य में सहभागी रहता है और इस साल भी इस परिवार की ओर से तुलसी विवाह से जुड़ी हर तैयारियों को शुरू कर दिया गया है। ये अपने तुलसीवाड़ी तुलसी मंदिर है, इसमें जो अपने कारेली बाग में पड़ता है ये नरसिंह जी का वरघोड़ा अपने मांडवी से आता है। और हम लोग मैं एक मुस्लिम परिवार से हूँ, तो मेरे पिताजी इसके पहले नौकरी करते थे, इससे सिक्योरिटी का जॉब करते थे और तुलसी उगाते थे और पगी के तरीके देख रेख करते थे। और अपने तुलसी मंदिर का अच्छा कम से कम 50-60 वर्ष से देखभाल करते हैं हम लोग, एक मुस्लिम परिवार होके। तो इसका अपने तुलसी उगाते हैं और इसका अपने 3 महीने पहले ही अपने बारिश आता है, उसको नए सर से तुलसी उगाते हैं और उसको बड़ा करते हैं। बड़ा करके उसके बाद अपने नरसिंह जी का वरघोड़ा आता है और उसके बाद अब नरसिंह जी का वरघोड़ा आने के बाद उसका अपने लगन विधि शादी जो अपने इस तरह का होता है, अपने नरसिंह जी के भगवान का शादी करते हैं।
तो अभी तो रंग रोगन का काम चालू है, फिर अभी साफ़ सफाई का काम चालू है। कॉर्पोरेशन वाले आते हैं तो कॉर्पोरेशन वाले का काम भी अभी चालू है बराबर, सब कॉर्पोरेशन वाले का काम चालू है, रंग रोगन का काम चालू है, जो अपने का इसमें भाग लेने वाला सबका काम चालू है। ये मेरी दूसरी पीढ़ी समझो कि मेरे पिताजी डेथ हो गए, उसके बाद ये मैं दूसरी पीढ़ी चल रही है। तो हम लोग अपने मन लगा के आज अपने इतने चारों विस्तार मुस्लिम विस्तार में है मंदिर, फिर भी आज तक मंदिर को कभी कोई चीज़ का आँच नहीं आने देते और हम लोग देखभाल सही तरीक़ा से करते हैं इसका और सही तरीक़ा से आयोजन करते हैं। ये पूजा विधि जो करते हैं, शादी होता है तो उसमें तो मैं रहता ही हूँ 24 कलाक। हाँ, और मेरे हाथों से कन्यादान होता है, पालकी की रवानगी मेरे हाथों से ही होती है। निरामय गुजरात अभियान की शुरुआत हो चुकी है, जिसके तहत गुजरात राज्य में विभिन्न जगहों पर मेगा मेडिकल चेकअप कैंप आयोजित हो रहे हैं। उसी के तहत आज राजपीपला में सड़क और परिवहन मंत्री पूर्णेश भाई मोदी के हाथों मेगा मेडिकल चेकअप कैंप की शुरुआत करवाई गई। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल की सरकार की ओर से आम जनता तक स्क्रीनिंग से इलाज तक सभी लाभ निःशुल्क पहुंचाने के लिए निरामय गुजरात अभियान की शुरुआत करवाई गई है, जिसके तहत विभिन्न जगहों पर मेडिकल चेकअप कैंप का आयोजन हो रहा है। उसी के तहत आज राजपीपला में सड़क और परिवहन मंत्री पूर्णेश भाई मोदी के हाथों मेगा मेडिकल हेल्थ चेकअप कैंप की शुरुआत की गई। इसके साथ ही इस मौके पर अन्य कई पदाधिकारी जैसे कि भरूच के सांसद मनसुख भाई वसावा, जिला पंचायत के प्रमुख परुषाबेन वसावा समेत कई अग्रणी उपस्थित रहे और उन सभी की ओर से निरामय कार्ड, डिजिटल हेल्थ आईडी जैसे कार्ड भी लाभार्थियों को दिए गए। वैसे इस मेगा हेल्थ कैंप के जरिए आम जनता को अच्छे से अच्छा इलाज मुहैया करवाने का सरकार का आशय है। भारतीय जनता पार्टीना शासनवाड़ी आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना नेतृत्ववाड़ी अमारी आपणी सौनी गुजरात सरकारे आज निरामय गुजरातनो कार्यक्रमનું लोकार्पण કર્યું છે। તે બદલ સૌથી પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીને ખૂબ લાખ અભિનંદન પાઠવું છું। નિરામય ગુજરાત એટલે કે નિરોગી ગુજરાત, એટલે કે તંદુરસ્ત ગુજરાત, એટલે કે રોગમુક્ત ગુજરાત, આ પ્રકારની જે કલ્પના છે કે દરેક વ્યક્તિને ક્યારે રોગનો કયો આકાર લઈ રહી છે ખબર પડતી નથી ને લાંબા ગાળે એનું કુટુંબના આર્થિક અને જીવન પણ જોખમમાં મુકાઈ જતું હોય તેવા સંજોગોમાં આ નિરામય ગુજરાતના ભાગે રૂપી એક પરિવારની એક વ્યક્તિની 30 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિનું પરીક્ષણ થશે, તપાસ થશે, ચકાસણી થશે અને એને જો પ્રાથમિક તબક્કામાં કોઈ રોગ આકાર લેતો હશે તો એનું સમયસર નિદાન થશે, સારવાર થશે, એનું જાન બચી જઈ શકે। આ પ્રકારની એક કલ્પના સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે અને અનેક વ્યક્તિઓના આનાથી જીવ બચશે અને જો ના કરે નારાયણને કોઈને એ વ્યક્તિને એ સ્ટેજમાં એ રોગ આવી ગયો હોય તો એને જ્યાં સુધી એ રોગ મુક્ત ન થાય ત્યાં સુધી નિઃશુલ્ક સેવા કોઈપણ પ્રકારના ચાર્જ વગરના સેવા એ ગુજરાત સરકાર આપવા કટિબદ્ધ છે। खबरों के बीच वक्त चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज्ज 150 रूम्स। कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया। कॉन्टैक्ट नंबर
664-7777. ब्रेक के बाद बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। शहर में मौजूद कमाटी बाग पर्यटकों के लिए आकर्षण का केंद्र बना रहता है और कमाटी बाग में म्यूजियम भी मौजूद है जिसमें इतिहास से जुड़ी कई चीज़ें रखी गई है। वैसे म्यूजियम की फ़ीस पहले केवल 10 रुपये थी, लेकिन अब अचानक ही म्यूजियम की फ़ीस को बढ़ाकर 100 रुपयों तक कर दिया गया है। 10 रुपये से अचानक ही 100 रुपयों के दामों में बढ़ोतरी करने की वजह से जो म्यूज़ियम देखने के लिए लोग पहुंच रहे हैं वो काफ़ी ज़्यादा परेशान हो रहे हैं। इसके साथ ही इस मामले के चलते आज विपक्ष की नेता अमीबेन रावत की ओर से भी म्यूज़ियम का जायज़ा लिया गया है और अचानक ही म्यूज़ियम की फ़ीस इतनी ज़्यादा बढ़ा देने के मामले पर कई सवाल उठाए गए हैं। बरोड़ा शहरનું આ મ્યુઝિયમ ને પિક્ચર ગેલેરી મહારાજા સાહેબ સયાજીરાવે એક વિઝનથી પોતાની અંગત જ્વેલરીને પોતાની ટ્રેઝરીમાંથી પોતાના અંગત પ્રોપર્ટી વેચીને બરોડા શહેરને આ ભેટ આપેલી. વિશ્વમાં બીજા જે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ્સ છે એ સ્ટાન્ડર્ડનું મ્યુઝિયમ બનાવવાનો એક પ્રયત્ન હતો અને ગુજરાતનું સર્વપ્રથમ કોન્સેપ્ચ્યુલાઇઝ ડિઝાઇન્ડ અને ઇમ્પ્લિમેન્ટ થયેલું આ મ્યુઝિયમનું બિલ્ડિંગ છે. આમાં જે આર્ટિફેક્ટ્સ છે, રેર આર્ટિફેક્ટ્સ છે અને એની જે પિક્ચર ગેલેરી છે આમાં કદાચ એશિયામાં યુરોપિયન પેઇન્ટિંગ્સનું હાઈએસ્ટ કલેક્શન અહીંયા આગળ છે. જ્યારે મહારાજાએ આ મ્યુઝિયમને ડેવલપ કર્યું હતું ત્યારે એક ઉમદા આઈડિયા પાછળ હતો કે કલ્ચરલ હેરિટેજ જળવાઈ રહે અને આવનાર પેઢીઓને બરોડાનું ઇતિહાસ અને કલ્ચર સાથે જોડીને કનેક્ટ કરીને રખાય. 15,000 રેર બુક્સની અહીંયા લાઇબ્રેરી છે અને એ લાઇબ્રેરીના લીધે બરોડાના MS યુનિવર્સિટીમાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની સ્થાપના થઈ 1952માં અને એ ડિપાર્ટમેન્ટમાં આ બુક્સનો અભ્યાસ કરાવવામાં આવે છે. એટલે એજ્યુકેશન માટે બી આ ખૂબ મહત્ત્વનું સ્થાન છે. અહીંયા દર વર્ષે લાખો બાળકો આવે છે, લગભગ 7 લાખ લોકોનો ફૂટફોલ આ મ્યુઝિયમમાં હોય છે અને 10 રૂપિયાની નજીવી ટિકિટમાં લોકો અહીંયા મ્યુઝિયમમાં એમનો ઇતિહાસ જાણીને જતા હતા અને બાળકો કંઈક શીખીને અહીંયા જતા હતા. આવી જગ્યાનો ફૂટફોલ વધારવો જોઈએ, પણ કોરોના કાળના બહાના હેઠળ ફૂટફોલ ઘટાડવાના બહાના હેઠળ 23/10/2020 અહીંયા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો રાજ્ય સરકારમાંથી અને આની ફી 10 રૂપિયામાંથી સીધી 1000 ગણી વધારીને 1000 રૂપીસ કરવામાં આવીને બાળકોને જે સબસિડી આપતા હતા એ સબસિડી બી રદ કરી દીધી. વીકેન્ડ પર બાળકો માટે ફ્રી હતું એ બી કેન્સલ થઈ ગયું. એટલે હવે એક પરિવાર અહીંયા કમાટી બાગમાં આવે ને મ્યુઝિયમ જોવાની ઈચ્છા ધરાવે તો 500 રૂપિયા તો ફક્ત મ્યુઝિયમ જોવાનો ખર્ચ થાય, બીજો બધો ખર્ચો અલગ. એટલે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગને આ પોસાય એવું બી નથી. અને જે ઇન્ટેન્શન આની પાછળ છે કે ફૂટફોલ ઘટાડવો, એ ઇન્ટેન્શન ઇટસેલ્ફ ઇઝ રોંગ. આવી જગ્યાએ વધુને વધુ લોકો આવે, શીખે, બાળકો ઇતિહાસ સમજીને જાય, પોતાનું કલ્ચર સમજે, એના માટે આ મહત્ત્વનું સ્થાન છે. એટલે અમે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ જે ફી વધારો કર્યો તો અમે 27 નવેમ્બર 2020માં બી આ બાબતે પત્ર લખેલો, આજે રિમાઇન્ડર લખીએ છીએ કે તમે તાત્કાલિક આની ફી ઘટાડો. ખાલી 3 જ દિવસમાં 2,80,000 જેવી માતબર રકમ અહીંયા કલેક્શન ફીના રૂપે કરી છે. આ કમાવાનું સાધન નથી, આ એક એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. અમે લોકો આગળ ફોલો મોકલશું સરકારમાં. સરકાર જે ડિસિઝન લેશે એ માન્ય રહેશે. તમે લોકોએ આવેદનપત્ર આપ્યું, અમે લોકોએ સ્વીકાર્યું અને સરકારમાં મોકલશું. સરકાર ડિસિઝન લેશે ને, અમે કોઈ ડિસિઝન લઈ ના શકીએ ને. જ્યારથી કોરોના ચાલુ થયો એ પછી જ્યારે ઓપન થયું, રીઓપન થયું, ત્યારથી 3 મહિના બંધ રહ્યું હતું ઓલરેડી. પછી જ્યારે રીઓપન થયું ત્યારે 100 રૂપીસ ગવર્મેન્ટ અમને લોકોએ એક લેટર આપ્યો કે 100 રૂપીસ ફી સાથે આપણે પાછું ચાલુ કરવાનું મ્યુઝિયમ. વધારો કરવામાં આવ્યો છે, 10 રૂપિયાથી સીધા 100 રૂપિયાનો વધારો કર્યો એ ખરેખર અયોગ્ય છે. અમે પાટણ જિલ્લામાંથી અહીંયા આવ્યા છીએ, હવે અહીંયા આવી ગયા છીએ તો આ વસ્તુઓ તો એક્સેપ્ટ કરીને ટિકિટો લઈ લીધી છે. હું આના પહેલાં પણ સ્કૂલ પ્રવાસે ને એ રીતે આવેલા હતા, અમે વખતે પણ 10 રૂપિયા તો એમાંય પાછું સ્કૂલવાળા છે એવું કહીએ એટલે કન્સેશન આપતા હતા. હવે અત્યારે આનું 10નું 100 કરી નાખ્યું એટલે એક વસ્તુ સમજો કે હું મારા 200 બાળકો લઈને આવું તો સીધા મારે કેટલા ગણા એના રૂપિયા આપવાના થાય, 20,000 રૂપિયાનું થઈ જાય, જે વસ્તુ પહેલાં 2,000માં પતતી હતી. મેન્ટેનન્સ થાય, ભાવ વધારો થયો, બધું વસ્તુ સમજી શકાય છે, પણ એનો 10ના 20 કરો તો યોગ્ય છે, 10ના તમે 100 કરી નાખો એવું તો શું થયું? મ્યુઝિયમમાં ટિકિટ પહેલાં જ્યારે હતી, હું આથી 5 વર્ષ પહેલાં ત્યારે 10 રૂપિયા ટિકિટ હતી, 100 રૂપીસ છે. પણ 100 રૂપીસ ટિકિટમાં તમે છોકરાઓને આપણો ઇતિહાસ નથી બતાવતા. થોડું ઘણું છે આપણા રાજાઓ મહારાજાઓનું, પણ જે જાપાન, ચીન અને
ફોરેનર્સનું જે બતાવો છો તે અમને મંજૂર નથી. એની જગ્યાએ તમે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું મૂકો. મહારાણી લક્ષ્મીબાઈ છે, મહારાણા પ્રતાપ છે, છત્રપતિ શિવાજી છે, ટીપુ સુલતાન છે, એવા બધાનો ઇતિહાસ મૂકો, એવા બધાના ફોટા મૂકો તો અમને 100ની જગ્યાએ 1000 રૂપિયા ટિકિટ પણ મંજૂર છે. ને અમને લાગશે કે ખરેખર આ પ્રોપર્ટી જે ખરેખર આપણી ધરોહર છે એ સચવાઈ રહી છે. અને આ જેને આપણી પર રાજ કર્યું, જેણે આપણી બરબાદી કરી, એ લોકોને માટે આપણે મ્યુઝિયમના જે જગ્યા રોકી છે એ મંજૂર નથી. અમારું ચાલે તો આજે જ એને દિવાસળી ચાપીને સળગાવી દઈએ તો એવું લાગે કે અમે પણ સ્વતંત્રતામાં કંઈક ભાગ આપ્યો. सावली में जिला कक्षा के आरोग्य मेडिकल चेकअप कैंप और निरामय कार्ड का लोकार्पण राज्य मंत्री मनीषाबेन वकील की अगुवाई में किया गया। आम जनता तक डॉक्टरी और लेबोरेटरी सुविधा निःशुल्क पहुंचाने के आशय से निरामय गुजरात योजना की शुरुआत की गई है, जिसके तहत आज विभिन्न जगहों पर मेगा मेडिकल चेकअप कैंप आयोजित हो रहा है। ऐसे में सावली में भीमनाथ महादेव मंदिर के हॉल में मेगा मेडिकल चेकअप कैंप का आयोजन किया गया और इसकी शुरुआत राज्य मंत्री मनीषाबेन वकील और विधायक केतन इनामदार के हाथों दीप प्राकट्य कर करवाई गई। इसके तहत अब हर PHCCHC सेंटर पर निरामय दिन मनाया जाएगा। આજે નિરામય ગુજરાતની યોજનાનું લોન્ચિંગ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલનપુરથી થઈ છે। એ જ લોન્ચિંગનો કાર્યક્રમ આજે સાવલીમાં પણ રાખવામાં આવ્યો। આ નિરામય ગુજરાત યોજના દ્વારા આપણા રાજ્યના નાગરિકોને કોઈ મોટી બીમારી ન થાય અને જો નાની નાની બીનચેપી બીમારીઓ એની જાણ પહેલાંથી થઈ જાય, CPHC સેન્ટર હોય, PHC સેન્ટર હોય, ત્યાં પોતાનું સ્ક્રીનિંગ કરાવી શકે, ટાઈમ પર રોગનું નિદાન થઈ જાય તો આગળ જતાં કોઈ મોટી બીમારી ન થાય એના માટેની આ યોજના છે। અને આ યોજના દર શુક્રવારે નાગરિકોનું સ્ક્રીનિંગ થશે। એ કોર્પોરેશનના લગતા વિસ્તારો હોય, ગામડાના લગતા વિસ્તારો હોય, ત્યાં ડૉક્ટરો પણ પોતેને હાડકાની બીમારી હોય કે બીપીની બીમારી હોય, ટેન્શન કોઈ જાતનું હોય, હાઇપર ટેન્શનમાંથી પસાર થતા હોય, આવા અનેકો બીમારી જીવનશૈલીના લીધે જે બદલાયેલી જીવનશૈલીના લીધે લાગુ થતા હોય છે, આપણા ખાવા પીવાના લીધે કંઈક અલગ ફેરફાર થયો હોય એના લીધે લાગુ થતા એ બધાનું સ્ક્રીનિંગ ને સ્કેનિંગ બંને આ CPHC સેન્ટર, PHC સેન્ટર દ્વારા કરવામાં આવશે। આ ખૂબ એવી યોજના છે જે લોકોએ 30 વર્ષ પછી આ કાયમી જો એનું સ્કેનિંગ ને સ્ક્રીનિંગ કન્ટિન્યુઅસ થાય તો આગળ જઈને ગુજરાતની પ્રજા નિરોગી રહે એના માટેની આ યોજનાનું લોન્ચિંગ થયું છે। હું સૈયદ જૈનુદ્દીન જલાલુદ્દીન ગામ ગોઠડા। આજે મને આયુષ્ય કાર્ડ મળ્યું છે જેથી હું આજે બહુ ખુશ છું। એના અગાઉ મારી પાસે કોઈ એવી સહાય નથી કે હું મોટી બીમારીમાં ખર્ચો કરી શકું, 1 2 લાખ રૂપિયા ખર્ચી શકું, પણ આજે આ કાર્ડ મળવાથી મને અને મારી ફેમિલીને બહુ સપોર્ટ થયું છે, જેથી કરીને આવતા દિવસોમાં કદાચ ગંભીર બીમારી થાય તો મને આ કાર્ડ બહુ જ ઉપયોગી છે। આ કાર્ડ મળવાથી ગુજરાત સરકારનો બહુ આભાર માનું છું અને આયુષ્યમાન કાર્ડ ધરાવતા વિક્રમભાઈ જે અમને વિતરણ કરે છે તેમનો બહુ સપોર્ટ મળ્યો છે અને અમને બોલાવીને આ કાર્ડ એમને કાઢી આપી છે, જેમનો હું આભાર માનું છું। राजकोट से इस वक्त एक बड़ी खबर सामने आई है, जिसके मुताबिक बीते कुछ दिनों में राजकोट शहर में कोरोना के केसों में काफ़ी इजाफा देखने मिला है। रोजाना राजकोट में 1000 से ज़्यादा लोगों के RT-PCR टेस्ट किए जाते हैं। हालांकि इसमें अच्छी बात यह है कि सभी पॉजिटिव दर्दियों की हालत इस वक्त स्थिर है और किसी भी मरीज की स्थिति नाजुक नहीं है। वैसे सरकार की ओर से इस मामले में कड़े कदम उठाए जा रहे हैं और राजकोट पालिका की ओर से सभी लोगों को एहतियात बरतने की अपील की गई है। इसके साथ ही जिन लोगों को पॉजिटिव पाया गया है, इन सभी लोगों की ट्रैवलिंग हिस्ट्री है, ये बात भी सामने आई है। દિવાળી પછી છેલ્લા 2-3 દિવસમાં અમુક વિસ્તારોમાંથી કોરોનાના પોઝિટિવ કેસીસ મળ્યા છે। દાખલા તરીકે કાલે આપણે 3 કેસીસ હતા, એના પહેલાંના દિવસે 2 કેસીસ હતા, એના પહેલાંના દિવસે પણ 2 કેસીસ મળ્યા હતા। એમાં આપણે જે પ્રોટોકોલ પ્રમાણે જે સર્વેલન્સની કામગીરી છે, આપણી હેલ્થની ટીમોને અલર્ટ કરીને તમામ UHCની ટીમોને
એમાં આપણે સર્વેલન્સની કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી છે. એમાં દરેક પોઝિટિવ કેસના કિસ્સામાં જેટલા પણ એના કોન્ટેક્ટ્સ હતા, એના હોમ કોન્ટેક્ટ્સ હોય કે વર્ક પ્લેસના કોન્ટેક્ટ હોય, તમામને સંપર્ક કરીને એનું કોરોનાનું ટેસ્ટ કરાવડાવ્યું છે. એ એક કેસીસ આવ્યા છે અમુક દિવસોમાં, પણ કોઈ એક પોકેટ ડેવલપ થઈ રહી હોય એવું લાગતું નથી. આ તમામ કેસીસ જુદા જુદા વોર્ડના કેસીસ છે. એમાં આપણે તમામ યુએચસીની ટીમોને અલર્ટ ઉપર રાખી દીધું છે. યુએચસીની ટીમો જે ટેસ્ટિંગ અને સર્વેલન્સની ગતિવિધિઓ અને એક્ટિવિટી પ્રોટોકોલ પ્રમાણે કરે છે એના ઇન્ટેન્સિવલી ચાલુ કરી દીધું છે અને એના ઉપર આપણે મોનિટરિંગ કરીએ છીએ. એનામાં ટેસ્ટિંગ માટે આપણે બે પ્રકારે કરીએ છીએ. એક આપણા જે તમામ આરોગ્ય કેન્દ્ર છે એના ઉપર ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે. એના સિવાય આપણી મોબાઈલ ટીમ્સ પણ અમુક વિસ્તારોમાં જઈને જ્યાં આપણે શંકાસ્પદ વિસ્તાર લાગતું હોય ત્યાં જઈને ટેસ્ટિંગ કરે છે અને ટાર્ગેટ પ્રમાણે આપણે 100% કામગીરી હાલ કરીએ છીએ. લોકોને સાવચેત રહેવાની જરૂરિયાત છે. કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર જેની આપણે વાત કરીએ છીએ એને ફોલો કરવાની જરૂરિયાત છે. કોઈને પણ કોઈ પ્રકારનું લક્ષણ લાગે તો તાત્કાલિક નજદીકના આરોગ્ય કેન્દ્રને સંપર્ક કરે અને કોરોનાના વિશે ટેસ્ટ કરાવી લે. એના સાથે સાથે ખાસ કરીને જે લોકોએ વેક્સિનની ડોઝ હાલમાં પણ બાકી હોય, આ તમામ લોકો એની વેક્સિનની ડોઝ સેકન્ડ ડોઝ બાકી હોય તો સેકન્ડ ડોઝ લઈને આપણું વેક્સિનેશન પૂર્ણ કરાવે, સો દેટ આપણે કોરોનાની સામે પૂરતું રક્ષણ લોકોને મળી શકે. राजकोट में भारतीय किसान संघ की ओर से जिला खेतीबाड़ी अधिकारी को आवेदन पत्र दिया गया है। दरअसल कुछ दिनों पहले सरकार की ओर से रासायनिक खाद के दामों में इजाफा किया गया था और साथ ही केंद्रीय मंत्री मनसुख मांडविया ने ये घोषणा की थी कि ये जो दामों में इजाफा हुआ है उसे किसान को नहीं चुकाना पड़ेगा, बल्कि सरकार की ओर से सब्सिडी दी जाएगी जिसमें ये इजाफा चुका दिया जाएगा। हालांकि इस मामले में सरकार की ओर से अभी तक किसानों को कोई भी सहाय मुहैया नहीं करवाई गई है और किसानों को ये बढ़े हुए दाम चुकाने पड़ रहे हैं, जिसके चलते इस मामले पर विरोध दर्शाते हुए आज भारतीय किसान संघ की ओर से जिला खेतीबाड़ी अधिकारी को आवेदन पत्र दिया गया है। पूरो करो, भारत माता की जय। भाव વધારો, ભાવ વધારો, ભાવ વધારો। ચોમાસાની અંદર કુદરતી આફતને હિસાબે ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી અને પાકોમાં ઘણું બધું નુકસાન ગયું, પણ છેલ્લે વરસાદ થવાથી ખેડૂતોને આશા હતી કે રવિ પાક યાની કે શિયાળુ પિત્તમાં અમને 2 પૈસા મળશે. હવે રવિ પાકની જ્યારે વાવણીની જ સિઝન છે એવા સમયે ખાતરની તંગી હોવાના હિસાબે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલની તકે રાજકોટ જિલ્લાની ઘણી બધી મંડળીઓની અંદર ખાતર મળતું નથી, એટલે ખેડૂતો જાય તો ક્યાં જાય? અત્યારે ખાતરની ખાસ જરૂરિયાત છે. એવા સમયે જ કંપની દ્વારા જ્યારે અછત થઈ રહી છે તો સરકારે જે પણ આ પુરવઠા વિભાગની જે પણ જીએસએફસીની જેની પણ જવાબદારી હોય એની તાત્કાલિક અમલવારી કરી અને ખેડૂતોનો આ જરૂરિયાતનો સ્ટોક પૂરતો કરે એના માટેની એક અમારી માગણી છે. અને બીજી એક ફરિયાદ છે કે જ્યારે ત્યારે કંપનીઓએ ભાવ વધારો કર્યો હતો થોડાક દિવસ પહેલાં, ત્યારે આપના કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાએ સરસ મજાની ખેડૂતના હિતમાં જાહેરાત કરી કે આ ભાવ વધારો ખેડૂતોને લાગુ નહીં પડે, સબસિડી રૂપે સરકાર ચૂકવી આપશે. પણ હાલની તકે આજની તારીખમાં પણ મંડળીઓ વધારાના ભાવના ખેડૂતો પાસે બિલ લેશે. એ બિલ પણ અમે મીડિયાઓને આજે આપેલા છે. તો સરકાર જે જાહેરાત કરે છે એની નીચે અમલવારી નથી થતી, તો જવાબદાર કોણ? આ અમલવારી કેને કરવાની, કઈ રીતે કરાવવાની? તો સરકાર આની કંઈક સ્પષ્ટતા કરે. ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, એટલે ખેડૂતો કારણ વિનાના ન લૂંટાય અને વાસ્તવિક જગતના તાતને હકીકત સરકારની મદદ મળે એવી ભાવનાથી સરકાર આ પ્રશ્ન તાત્કાલિક નિવારણ લઈ આવે, એટલે એ બાબતની પણ અમે આજ રાજકોટ જિલ્લા अधिकारी ખેતીવાડી ટીલવા સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ। नर्मदा जिला के प्रभारी मंत्री पूर्णेश भाई मोदी की ओर से नर्मदा जिला की मुलाकात के दौरान राजपीपला की कलेक्टराई ऑफिस पर पदाधिकारियों और संबंधित अधिकारियों के साथ एक संकलन बैठक का आयोजन किया गया था। इस बैठक में जिला पंचायत प्रमुख परुषाबेन वसावा, कलेक्टर डी.ए. शाह समेत सांसद मनसुख वसावा और अन्य कई अग्रणी पदाधिकारी उपस्थित रहे थे। वैसे इस बैठक के दौरान नर्मदा जिले में कौन कौन से विकास के कार्य किए जाने चाहिए इस पर जरूरी चर्चाएं करके मार्गदर्शन दिया गया। इसके साथ ही सरकार की सभी योजनाओं का लाभ आम जनता तक पहुंचाने की बात पर भी जोर दिया गया। पूर्णेश भाई मोदी की ओर से जरूरी सभी कार्य कर आम जनता तक सरकार की सभी योजनाओं के लाभ पहुंचाने की और उन्हें अच्छी से अच्छी सुविधाएं देने की बात कही गई और साथ ही अगर आम जनता तक किसी भी ज़रूरत को पहुंचाने में कोई भी कमी रही तो फिर ज़रूरी एहतियातन कदम उठाने की बात भी बताई गई।
નર્મદા જિલ્લામાં વહીવટીતંત્રની આજની બેઠકમાં મુખ્યત્વે અમારા સાંસદ સભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, આગેવાનો, નર્મદા જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે, જે લોકો સુધી જે વર્ષો જૂની સમસ્યા હોય, આ બધા પ્રશ્નોનો ઝડપભેર નિકાલ કરવા માટે એક તંદુરસ્ત ચર્ચા થઈ। 2-2.5 કલાક દરમિયાનમાં અનેક પ્રશ્નોની ઝીણવટભરી તપાસ કરી, ચર્ચા કરી, અધિકારી જોડે સંકલન કરી। આ બધા પ્રશ્નો ઝડપથી પૂર્ણ થાય અને લોકોને તાત્કાલિક સુવિધા મળે, સાધનો સગવડો મળે, એ પ્રકારે સરકાર કામ કરી રહી છે। જેના ભાગરૂપે કેટલાક મોટા પ્રશ્ન છે, એ 8-10 પ્રશ્નો ઝડપથી નિકાલ થાય એના માટે ગાંધીનગર પણ અમે ઉચ્ચ કક્ષાની બેઠક કરવાના છે। દાખલા તરીકે શુદ્ધ પીવાનું પાણી સમગ્ર રાજપીપળા નગરપાલિકાના વિસ્તારમાં મળે, તો એના માટે જે નદી કિનારે ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાધન સામગ્રી અને ઓપરેશન મેન્ટેનન્સના માધ્યમથી ઝડપભેર કાર્યરત થાય અને ઝડપભેર પૂર્ણ થાય અને ઝડપભેર સમગ્ર રાજપીપળાની જનતાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે। આ જ પ્રકારે કેટલાક રસ્તાની વાત હશે, આ જ પ્રકારે કેટલીક હોસ્પિટલની વાત હશે, આંગણવાડીની વાત હશે, આ જ પ્રકારે સ્કૂલોની વાતો છે। તો બધા અનેક પ્રશ્નો જે છે જે જનતાને સ્પર્શ કરે છે, અથવા સીધે સ્પર્શ કરતા હોય તેવા પ્રશ્નોને તાકીદે વાચા આપવાનું કામ અમારી સંકલન કરી રહી છે। અમુક પ્રશ્ન ગુજરાત સરકારમાં અન્ય ઉચ્ચ કક્ષાના સચિવ કક્ષાએ જઈને આ કામ તાકીદે પૂરું કરવું માટે અમારી સરકાર કટિબદ્ધ છે। અને આમ કરીને સમગ્ર નર્મદા જિલ્લાની અંદર એક વિકાસની જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની કલ્પના છે કે છેવાડાના વ્યક્તિને એના ફળ ચાખવા મળે, આ દિશામાં અમે કાર્યરત છીએ। हर साल जूनागढ़ के गिरनार में परिक्रमा आयोजित होती है, जिसमें बड़ी तादाद में सभी भक्त जुड़ते हैं। हालांकि इस साल कोरोना के आंकड़ों को मद्देनजर रखते हुए सरकार की ओर से इस परिक्रमा को करने की इजाज़त केवल 400 लोगों की मंजूरी में दी गई है। ऐसे में जूनागढ़ के कलेक्टर की अगुवाई में एक बैठक आयोजित हुई थी, जिसमें साधु संतों समेत केवल 400 लोगों की मंजूरी की बात तय की गई। वैसे काफ़ी लोग इस परिक्रमा में हर साल जुड़ते हैं और आगे भी जुड़ना चाहते हैं, जिसे लेकर अब इस साल क्योंकि ये सभी लोग परिक्रमा में शामिल नहीं हो पाएंगे, उसके चलते हिंदू समाज के लोग और विश्व हिंदू परिषद के लोगों में काफ़ी रोष देखने मिल रहा है। देव दिवाल के दिन से परंपरा मुजब की लिली परिक्रमा के बारे में सरकार और वहीवटी तंत्र ने निर्णय ले लिया है और यह निर्णय 400 लोगों के लिए लिया गया है। कोरोना के गाइडलाइन की तरह 400 लोगों के लिए छूट दी गई है और साधु संतों इसमें परंपरा निभा कर सके, इसलिए छूट दी गई है और केवल ये परंपरागत रिवाज के अनुसार अनुमति दी गई है। उसमें ये निर्णय आने से आम लोग और विश्व हिंदू परिषद जैसे संस्थाएं काफ़ी विरोध दर्शा रही है। प्रकाश दवे, BRG न्यूज़। टेडियापाड़ा तालुका के कनबुड़ी से मोरजड़ी की सड़क के मामले में वहां के स्थानियों की ओर से कई बार आवाज़ें उठाई गई है। दरअसल इस सड़क का कार्य कॉन्ट्रैक्टर की ओर से ठीक से नहीं किया गया होने के आरोप कई बार स्थानियों की ओर से लगाए गए हैं, जिसके चलते मार्ग और मकान विभाग के मंत्री पूर्णेश भाई मोदी, सांसद मनसुख वसावा समेत कई पदाधिकारी अचानक ही इस जगह का जायजा लेने पहुंचे और उनकी ओर से सड़क का पूरी तरीके से जायजा लेकर इस बात को माना गया कि कॉन्ट्रैक्टर की ओर से सड़क बनाने में ठीक से कार्य नहीं किया गया है और साथ ही इस कॉन्ट्रैक्टर को ब्लैक लिस्ट करने की बात भी मंत्री पूर्णेश भाई मोदी की ओर से बताई गई।
नेशनल अचीवमेंट सर्वे 2021 के तहत देश भर में स्कूल के छात्रों की अचीवमेंट इम्तिहान लिए जा रहे हैं। उसी के तहत तिलकवाड़ा में भी स्कूल के 8वीं कक्षा के सिलेक्टेड छात्रों के अचीवमेंट की इम्तिहान का आज आयोजन हुआ था। इसके तहत सिलेक्ट हुए सभी छात्रों ने आज इम्तिहान दिए और इन छात्रों के पेपर गांधीनगर भेजे जाएंगे, जिसके बाद उनका परिणाम घोषित होगा। वैसे इस इम्तिहान को लेने के पीछे का मकसद इतना ही था कि शिक्षा की कितनी ज़रूरत छात्रों में है और किस तरीके का शिक्षण बच्चों को देना चाहिए, इसका पता लगाया जा सके। નેશનલ એચિવમેન્ટ સર્વે 2021 અંતર્ગત આજ રોજ તિલકવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓની એચિવમેન્ટની પરીક્ષા લેવામાં આવી રહી છે। આ પરીક્ષામાં મુખ્ય 4 ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના 4 વિષયોને આવરી લઈને આ સમગ્ર પરીક્ષાનું આયોજન કરેલ છે। 120 મિનિટમાં બાળકોએ 60 પ્રશ્નો એટેન્ડ કરવાના છે અને OMR શીટમાં એની નોંધ કરવાની છે અને આનાથી બાળકમાં કેટલું એચીવ કરી રહ્યું છે એની વિશે પર સંપૂર્ણ માહિતી મળશે। આ સમગ્ર OMR શીટ અહીંથી કલેક્ટ થઈને દિલ્હી મુકામે એટલે ગાંધીનગરથી દિલ્હી મુકામે આના આંકડા પહોંચવાના છે અને આપણા ગુજરાત રાજ્યમાં આપણા જિલ્લામાં બાળકોનું શૈક્ષણિકનું સ્તર કેવું ને કેટલું છે એની વિશે પર પૂરેપૂરી માહિતી આ પરીક્ષા દ્વારા મળવા જઈ રહી છે। આપનું નામ? મારું નામ કપિલદેવ નટવરલાલ કટારિયા। હું તિલકવાડા ગવર્મેન્ટ સ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે મારી ફરજ નિભાવું છું અને નેશનલ એચિવમેન્ટ સર્વે અંતર્ગત મેં ઓબ્ઝર્વર તરીકે મારી કામગીરી આજે કરી રહ્યો છું। નેશનલ એચિવમેન્ટ સર્વે 2021 માટે નર્મદા જિલ્લાની અને એમાંય તિલકવાડા તાલુકામાં આપણી આ KM શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પસંદગી પામેલ છે, જેમાં વિદ્યાર્થીઓની 4 વર્ગોમાંથી કોઈ એક વર્ગ પસંદ કરી અને એમાંથી પણ ડ્રો સિસ્ટમથી વિદ્યાર્થીઓને પસંદ કરી અને આ સર્વેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બેસાડેલા છે। આ પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં, એમના વાલીઓમાં, સમાજમાં ભણતરથી કેટલો ગ્રોથ થયો છે, કેટલો વિકાસ થયો છે એ સર્વે કરી શકાશે અને એનો માપદંડ આપી શકાય એટલા માટે આ પરીક્ષા યોજેલી છે અને ખરેખર આ એક સારું પગલું છે રાષ્ટ્ર લેવલે કે આ પરીક્ષા યોજી અને એનું માપદંડ કરવામાં આવે। खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। महसूल और कानून मंत्री राजेंद्र त्रिवेदी की ओर से निरामय गुजरात अभियान के तहत शहर में शुरू करवाया गया मेगा मेडिकल हेल्थ चेकअप कैंप। इस साल शहर में निकलेगी 285वीं नरसिंह जी की बारात। तुलसी मंदिर में तैयारियां हुई शुरू। कमाटीबाग में मौजूद म्यूजियम की टिकट के दामों में हुआ इजाफा। विपक्ष की नेता अमीबेन रावत ने विरोध जताते हुए उठाई आवाज। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए बीआरजी टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।